નમસ્કાર દર્શક મિત્રો, સ્વાગત છે આપ સર્વેનું જીટીપીએલ જૂનાગઢ ન્યૂઝમાં. સૌપ્રથમ આજના મુખ્ય સમાચાર. બહારગામથી આવતા દર્દી અને ઇમરજન્સી કેસ માટે માત્ર 3 મેડિકલ સ્ટોર ખુલ્લા રાખી બાકીના મેડિકલ સ્ટોર વાળાએ જડબેસલાક હડતાલ પાડી. ઓનલાઈન દવા વેચાણ બંધ કરવા રાજ્યના 35,000 મેડિકલ સ્ટોર બંધ રહ્યા. કોર્પોરેશનની કામગીરીથી નારાજ ધારાસભ્યએ મ્યુનિસિપલ કમિશનરને પત્ર લખ્યા બાદ હવે વિવિધ વોર્ડમાં લોક દરબાર યોજી લોકોના પ્રશ્ન અને નારાજગી જાણવાનો કર્યો પ્રયાસ. શિવરાત્રી મિની કુંભ મેળામાં 50 રિક્ષા ભાડે રાખનાર વહીવટી તંત્ર રિક્ષા ભાડું આપવાનું ભૂલી ગયું. 7.25 લાખથી વધુ રકમની ઉઘરાણી માટે રિક્ષા ચાલકો પહોંચ્યા કલેક્ટર કચેરીએ. અને ટ્રાફિક ડ્રાઈવમાં મહાનગરપાલિકાના 10 કર્મચારીઓ દંડાયા. સીટ બેલ્ટ અને હેલ્મેટ મુદ્દે ટ્રાફિક પોલીસની સરકારી કર્મચારીઓ સામે લાલાક. આ તમામ સમાચાર આપણે વિગતવાર જોઈએ તે પહેલા લઈએ એક બ્રેક. आर्य कन्या गुरुकुल करीब 90 एकड़ में फैले इस विशाल परिसर में कक्षा 5 से लेकर 12 तक निवासीय शिक्षा के अवसर उपलब्ध हैं. इसके अलावा स्थानीय कन्याओं के लिए केजी से लेकर 12वीं कक्षा तक गुजराती तथा अंग्रेजी माध्यम स्कूल भी कार्यरत है. हर प्रकार के खेलों में भी यहाँ की बालिकाएं निपुण हो उसका ध्यान रखा जाता है. यहाँ कन्याओं को वेदों के प्राचीन मंत्रों के संस्कारों के साथ विज्ञान और टेक्नोलॉजी से जुड़ी आधुनिक शिक्षा दी जाती है. बालिकाओं को विभिन्न कलाओं में पारंगत बनाने के साथ संस्कारों का सिंचन इस गुरुकुल की विशेषता है. आर्य कन्या गुरुकुल पोरबंदर में एडमिशन्स के लिए संपर्क कीजिए 8258040404. 20મા વર્ષમાં મંગલ પ્રવેશ શ્રી દેવમણી વિદ્યા સંકુલ માણાવદર. સંસ્થાઓની આ છે વિશેષતાઓ. 19 વર્ષના અનુભવી સંચાલક દ્વારા સંચાલન અને સંસ્થામાં જ ધોરણ 4 થી 12ના વિદ્યાર્થીઓ તથા વિદ્યાર્થીઓને માટે રહેવા, જમવા અને અભ્યાસની ઉત્તમ સુવિધા. ગણિત, વિજ્ઞાન, અંગ્રેજી, કોમ્પ્યુટર જેવા મહત્વના વિષયોનું વિશેષ જ્ઞાન બાળકોને મળે તે માટેનું થાય છે આયોજન. તો સાથે જ વિશાળ રમતનું મેદાન અને આઉટડોર ઇન્ડોર ગેમ્સની સુવિધા. છાત્રાલયમાં રહેતા બાળકોને ઘર જેવું જ સ્વાદિષ્ટ, પૌષ્ટિક અને ચોખ્ખાઈવાળું ભોજન આપવામાં આવે છે. શિક્ષિત અને સૌજન્યપૂર્ણ પ્રેમાળક સંચાલક ગણ દ્વારા દરેક વિદ્યાર્થીઓની પૂરેપૂરી દેખરેખ તેમજ સંસ્થામાં સીસીટીવી કેમેરા દ્વારા સતત દેખરેખ. આપના સગા સ્નેહીઓ જે વિદ્યાર્થીઓ છાત્રાલયમાં રહીને અભ્યાસ કરવો છે તે વિદ્યાર્થીઓને અમારી સંસ્થા વિશે અવશ્ય માહિતગાર કરશો. શ્રી દેવમણી વિદ્યા સંકુલ માણાવદર, મહાદેવિયા મંદિરની બાજુમાં, બગીચા સામે, માણાવદર, જિલ્લો જુનાગઢ. વધુ માહિતી માટે સંપર્ક કરી શકો છો 9426995387. બીજો નંબર છે 9328574129. અને હા, જવાહર નવોદય માટે એક્સ્ટ્રા ટ્યુશન ક્લાસની છે સુવિધા.
વિરામ બાદ આપનું સ્વાગત છે અને હવે જોઈએ સમાચાર વિગતવાર. ગુજરાતના 35,000 થી લઈ દેશભરના 8 લાખ જેટલા મેડિકલ સ્ટોર આજે જડબે સલાક બંધ રહ્યા હતા. આ સ્ટોર સંચાલકોનું કહેવું છે કે લાંબા સમયથી ઓનલાઈન દવાનું વેચાણ કરવામાં આવે છે, જેને કારણે લોકોના આરોગ્ય ઉપર તકલીફ થાય છે અને મેડિકલ સ્ટોરની આર્થિક સ્થિતિ પણ કફોડી બની રહી છે. જૂનાગઢમાં પણ આજે મેડિકલ સ્ટોર સંચાલકોએ હડતાલ પાડીને તમામ મેડિકલ સ્ટોર બંધ રાખીને હડતાલનું શસ્ત્ર ઉગામ્યું હતું. જોકે માત્ર 3 મેડિકલ સ્ટોર ઇમરજન્સી માટે ખુલ્લા રાખવામાં આવ્યા હતા, જેમાં બહારગામથી આવતા દર્દીઓને ધરમધક્કો ન થાય તે માટે દવા મળી રહે તે માટે સકારાત્મક નિર્ણય લેવામાં આવ્યો હતો. કેમિસ્ટ એન્ડ ડ્રગિસ્ટ એસોસિએશનના પ્રમુખ કાંતિભાઈ પટેલે કહ્યું કે લાંબા સમયથી અમે કેન્દ્ર સરકાર સમક્ષ ઓનલાઈન દવાનું વેચાણ બંધ કરવાની રજૂઆત કરતા હતા, પરંતુ કોઈ સાનુકૂળ પ્રતિસાદ ન મળતા આજે દેશભરના કેમિસ્ટ એન્ડ ડ્રગિસ્ટ એસોસિએશને હડતાલ પાડી છે અને મેડિકલ સ્ટોર બંધ રાખવામાં આવ્યા છે. જોકે મલ્ટી સ્પેશિયાલિસ્ટ હોસ્પિટલની અંદર રહેલ મેડિકલ સ્ટોર આજે દર્દીઓના લાભાર્થે ચાલુ રાખવામાં આવ્યા હતા. જૂનાગઢ મેડિકલ સ્ટોરના વેપારીઓએ સૂત્રોચ્ચાર સાથે પોતાનું વિરોધ પ્રદર્શન કર્યું હતું અને કેન્દ્ર સરકાર આગામી સમયમાં આ ઓનલાઈન દવાનું વેચાણ બંધ કરે તેવી માંગણી બુલંદ બનાવી હતી. કાંતિભાઈ પટેલ, પ્રેસિડેન્ટ કેમિસ્ટ એસોસિએશન જુનાગઢ. આજે 20 મે 2026ના રોજ ઓલ ઇન્ડિયા એસોસિએશનના આદેશ મુજબ સમગ્ર ભારતની દવા બજાર બંધ રાખવામાં આવેલ છે. એના અનુસંધાનમાં જુનાગઢ શહેરની પણ તમામ દવા બજાર, દવાની દુકાનો બંધ રાખવામાં આવેલ છે. અમારી માગણીઓ ઓલ ઇન્ડિયા એસોસિએશનની છે: ઓનલાઈન દવાઓનું વેચાણ બંધ કરવાની, કોર્પોરેટ સ્ટોરમાંથી મોટા ડિસ્કાઉન્ટ આપે છે એ બંધ કરવાની, અને નશીલી અને નકલી દવાઓ જે વેચાણ થાય છે એ બંધ કરવા માટેની અમારી માગણી છે. વર્ષોથી અમારી માગણી છે, પણ સરકાર આ બાબતમાં કોઈ પગલાં લીધા નથી. એટલે ના છૂટકે અમારા ઓલ ઇન્ડિયા એસોસિએશને 1 દિવસનું ટોકન બંધ આપવાનો આદેશ આપેલ છે, જેના અનુસંધાને જુનાગઢ શહેરની તમામ દવા દુકાનો બંધ રહેશે. પરંતુ ઇમરજન્સી સેવા માટે જુનાગઢની અંદર 3 દુકાનો અમે ખુલ્લી રાખી છે: આરકે મેડિકલ, અરિહંત મેડિકલ સ્ટોર, વૈભવ ફાટક પાસે, પછી બાયપાસ ઉપર આદર્શ મેડિસિન. એ ઉપરાંત કોર્પોરેટ હોસ્પિટલો છે, મલ્ટી સ્પેશિયાલિટી હોસ્પિટલો છે, એના સ્ટોરને ઇમરજન્સી દવાઓ આપવા માટે મળી રહે તે માટે એમને પણ અમોએ છૂટ આપેલી છે. બાકી દવા બજાર સંપૂર્ણ બંધ રાખવામાં આવેલ છે. હરેશભાઈ બોરકતરિયા, ઉપપ્રમુખ જુનાગઢ કેમિસ્ટ એન્ડ ડ્રગિસ્ટ એસોસિએશન. આજરોજ તારીખ 20/5/2026 બુધવારના રોજ અમારે ઓલ ઇન્ડિયા કેમિસ્ટ એસોસિએશન તથા ગુજરાત કેમિસ્ટ એસોસિએશને અમારી જે માંગણીઓ છે કે ઓનલાઈન દવાઓનું વેચાણ થાય છે, કોર્પોરેટ સેક્ટરો ભારે ડિસ્કાઉન્ટ આપે છે અને નશીલી દવાઓનું વેચાણ કરે છે અને યુવાધનને બરબાદ કરે છે, એની સામે અમે પૂરા ગુજરાત અને આખા હિન્દુસ્તાનના બધા મેડિકલ સ્ટોર આજરોજ બંધ રહેશે. અને પબ્લિકને પણ અમારી એક એવી નમ્ર વિનંતી છે કે અમને આ બાબતે સાથ સહકાર આપે. તે મુજબ આજે ઇમરજન્સી દવાઓ માટે અહીંયા 2-3 દુકાનો ખુલ્લી રાખી છે. એસટી રોડ ઉપર આરકે મેડિકલ, અરિહંત મેડિકલ અને ઝાંઝડા ચોકડીએ આદર્શ મેડિસિન છે. એ પબ્લિક હેરાન ન થાય એના માટે અમે લોકોએ ખુલ્લી રાખી છે અને અમને સાથ સહકાર આપવા નમ્ર વિનંતી. આભાર. જૂનાગઢના ધારાસભ્ય સંજયભાઈ કોરડિયાએ લોક પ્રશ્ન જાણવા માટે આજથી વિવિધ વોર્ડમાં લોક દરબાર યોજીને પ્રજા સાથે સંવાદ કરવાનું શરૂ કર્યું છે. એક તરફ જૂનાગઢના રોડ, રસ્તા, ભૂગર્ભ ગટરના કામ અંગે મ્યુનિસિપલ કમિશનરને પત્ર લખવાની શાય હજુ તાજી છે, ત્યાં જ ધારાસભ્ય શ્રી કોરડિયાએ આજે વિવિધ વિસ્તારમાં લોકો સાથે ચર્ચા કરી હતી. સ્વાભાવિક છે, જ્યારે પ્રજાના પ્રતિનિધિ પ્રજાની વચ્ચે આવે ત્યારે લોકો સમસ્યાઓનો ઢગલો લઈને આવતા હોય છે. આજે દોલતપરાથી લઈ અને વિવિધ વિસ્તારમાં ધારાસભ્યશ્રીએ જ્યારે સંવાદ સાધ્યો ત્યારે લોકોએ તૂટેલા રોડ, ભૂગર્ભ ગટરનું અધૂરું કામ, પાણીની સમસ્યા, લાઇટની સમસ્યા વગેરે પ્રશ્નોથી ધારાસભ્યશ્રીનો ઘેરાવ કર્યો હતો. અલબત્ત શ્રી કોરડિયાએ તમામ લોકોને હૈયાધારણા આપી હતી અને જે વિભાગના પ્રશ્નો હતો તે વિભાગમાં ટેલિફોનિક ચર્ચા કરીને ધારાસભ્યશ્રીએ તમામ કામ સત્વરે પૂર્ણ કરવા વિભાગના અધિકારીઓને તાકીદ પણ કરી હતી. મીડિયા સાથેની વાતચીતમાં ધારાસભ્ય સંજયભાઈ કોરડિયાએ કહ્યું કે લોકોને પોતાના પ્રશ્નો રજૂ કરવાનો સંપૂર્ણ હક હોય છે,
છે અને એની સમસ્યાનું નિરાકરણ લાવવા એ અમારી જવાબદારી હોય છે. આજે ઘણા બધા વોર્ડમાં લોકોએ પ્રશ્નો કહ્યા હતા, જેમાં મુખ્યત્વે રોડ, રસ્તા અને ગટરના પ્રશ્નો રહ્યા હતા. ચૂંટાણા પછીની પરંપરા છે કે દર વીકમાં એક વખત લોકો સાથે ફરજિયાત સંવાદ કરવો. રૂટીન પ્રક્રિયામાં તો મળતા હોય છે, પણ એક સ્પેશિયલ દિવસ હોય કે લોકોને સમય હોય, તેથી લોકોને આપણે મળી શકીએ. એટલે શુક્રવારે એક સેવાવાર તરીકે નક્કી કરી અને વીકમાં એક વખત લોકોને મળવાનું એક પ્રણાલી હતી. પણ એમનાથી પણ વધારે ઘણા લોકો, ઘણા સામાજિક આગેવાનોની રજૂઆત આવી કે વોર્ડ વાઇઝ આવો સંવાદ કરવો જોઈએ, જેથી વધારે લોકોની સાથે સંપર્ક થાય, લોકોના નાના પ્રશ્નો હોય તો એનું સોલ્યુશન નીકળે. એવા પ્રયત્નો માટે લોકોની એક ઈચ્છા હતી, એમની સૂચન હતું, તો એ મને યોગ્ય લાગ્યું. એટલે એમના સૂચનથી આજથી મેં દરેક વોર્ડની અંદર લોક સંવાદ, આપણો વિષય એ છે કે સંવાદથી સમાધાન, એટલે ચર્ચાઓ થશે તો એનો રસ્તો નીકળશે, એનું સમાધાન થશે. એમના માટેનો આજને શરૂઆત કરી છે. દરેક વોર્ડની અંદર આવા લોક સંવાદ કાર્યક્રમ કરીને લોકોના પ્રશ્નો હોય એ વોર્ડના અધિકારી, એસઆઈ હોય, વોર્ડના એન્જિનિયર હોય, અલગ અલગ વિભાગના અધિકારીને સાથે રાખી અને પ્રશ્નનું નિરાકરણ થાય. આમાં ઘણા પ્રશ્નો ખૂબ નાના છે, કોઈ એવા મોટા પ્રશ્નો પણ નથી, પણ નાના પ્રશ્નો ઘણા સમયથી અટકેલા હોય. બે વિભાગના કંઈક કોમ્યુનિકેશન ગેપ હોય, કોઈ સમજફેર હોય, તો એ સોલ્યુશન નીકળી અધિકારી હોય તો આવા પ્રશ્નો સોલ્વ કરવા માટેના પ્રયત્નો આ લોકસંવાદના કાર્યક્રમથી અંદરથી આવી છે. આનંદ છે કે લોકો પોતે પણ ઘણી સારી વાતો કરે છે. મને આજે બહેનોની વાત કરી, માતૃશક્તિનો આનંદ થયો. માતૃશક્તિ આવે છે એમ કીધું, પાણી સરસ રીતે આવે છે, પણ વ્યય અમારી બહેનો જ કરે છે. એટલે આવી વાત કરવી મને ગૌરવ થયું કે બહેનો એવું કીધું કે અમારા બહેનો આવું કરે છે. તો મારી તો વિનંતી છે કે પાણીનો વ્યય ન કરી, પાણી જેટલું જરૂર પડે એટલું ઉપયોગ કરી, પણ એ વેડફાવું ન જોઈએ. ગટર એટલી ખોદેલી છે, ઉંદેરા એટલા અંદર આવે છે, ગટર કરી ગયા, એમાં કાંઈ મેળ નથી, રોડ નથી કરતા, કાંઈ નહીં. અમે ઓફિસે કેટલી વખત જયેલા છે મીટિંગ દ્વારા એટલી વખત જાય તો કે અમારે મીટિંગ કરવા નથી આવ્યા, અમને પેલા કહેવાય ને. તો અમારા શેરીમાં પાણી ભરે છે, આ બેનના ઘરમાં એટલું પાણી ભરે, ગોઠણ બધી વસ્તુ પલળી જાય છે, તો રોડ ક્યારે કરવાનો? અત્યારે સંજયભાઈ એને અમે અત્યારે રજૂઆત કરીએ છીએ કે તમે મહેરબાની કરીને અમને રોડ ને બધું બનાવી દો, કે અમારી અત્યારે તમે રજૂઆત છે તમે મંજૂર કરો એમ. અમારા એરિયામાં કેટલી પ્રોબ્લેમ છે એ માટે અમે અહીંયા ફરિયાદ કરવા આવ્યા છીએ. મુસલમાનો અસાનધારો લાગુ પડ્યો છે તો પણ બધાને પરમિશન લઈ અને રૂપિયા પૈસા દઈને એ સાઇન કરાવી લે છે. એટલે અમે સંજયભાઈ પાસે આવ્યા છીએ ફરિયાદ કરવા, અને જ્યાં સાર્વજનિક છે ત્યાં બ્લોક ફિટ કરવાની છે એ માટે આવ્યા છે. સ્વસ્તિક નગરમાં, વિજયનગરમાં, નંદનવનમાં તો કામ ચાલુ જ છે, અને બધા રોડનું કામ જલ્દી થઈ જાય. અમારે ચોમાસું આવે છે કે એમાં ચારે કોર બધે રસ્તા ખરાબ જ છે, વાહન ક્યાંથી ચલાવવું અમારે. જુનાગઢમાં ભવનાથ તેરટીમાં યોજાયેલ ભવનાથ મહાશિવરાત્રીનો મેળો આ વર્ષે રાજ્ય સરકારે મિની કુંભ મેળા તરીકે ઉજવ્યો હતો અને વહીવટી તંત્ર દ્વારા તમામ લોકોને પગપાળા મેળામાં જવા અપીલ કરવામાં આવી હતી. શારીરિક અશક્ત અને વડીલો માટે વહીવટી તંત્રએ 50 જેટલી રિક્ષા ભાડે રાખીને પરિવહન કર્યું હતું. શિવરાત્રીનો મેળો પૂર્ણ થયે લગભગ 4 માસથી વધુ સમય થઈ ગયો છે. આમ છતાં જે રિક્ષાઓ ભાડે રાખવામાં આવી હતી એને રિક્ષા ભાડું ન ચૂકવાતા રિક્ષા ચાલકો આર્થિક રીતે મુશ્કેલીમાં મુકાઈ ગયા છે. ગઈકાલે એકતા રિક્ષા એસોસિએશનના નેજા નીચે રિક્ષા ડ્રાઈવરોએ જિલ્લા કલેક્ટર કચેરી ખાતે જઈને તંત્રને આવેદનપત્ર પાઠવ્યું હતું. ઓટો રિક્ષાનું લગભગ 7,25,000 રૂપિયાથી વધુ ભાડું લાંબા સમયથી બાકી છે, જેને કારણે રિક્ષા ચાલકોની મુશ્કેલી વધી ગઈ છે. 5 દિવસ મેળો ચાલ્યો. 5 દિવસ દરમિયાન વહીવટી તંત્રના આયોજન પ્રમાણે 50 ઓટો રિક્ષાએ ગિરનાર દરવાજાથી ભવનાથ સુધીનું પરિવહન કર્યું હતું, પરંતુ રિક્ષા એસોસિએશન પ્રમુખ સતીશભાઈએ કહ્યું કે 4 મહિનાનો લાંબો સમય વીતી ગયો છે. આમ છતાં 50 માંથી એક પણ રિક્ષા ચાલકને એમનું ભાડું ચૂકવવામાં આવ્યું નથી, જેને કારણે રિક્ષા ચાલકોની સ્થિતિ કફોડી બની છે. હવે રિક્ષા શિવરાત્રી મેળામાં જે બાંધેલી હતી, કલેક્ટર હસ્તક બાંધેલી હતી, એમાં 50 રિક્ષાઓ બાંધેલી હતી. તો એના જે પૈસાની બાંહેધરી અમને એવી આપવામાં આવેલી હતી, જ્યારે રિક્ષા બાંધી ત્યારે આરટીઓવાળા લોકોએ એમને એવી બાંહેધરી આપી હતી કે ભાઈ તમને આ પૈસા છે એ 15 દિવસમાં આવી જશે. ભાઈ એના બદલે આજે 4 મહિના થઈ ગયા તો હજી કાંઈ પૈસાનો કંઈ જવાબ આવતો નથી. એના બદલે અમે અહીંયા કલેક્ટર સમક્ષ આવ્યા છીએ આવેદનપત્ર દેવા માટે
કે જેમ બને એમ આ વહેલી તકે અમારા પૈસાનો નિકાલ આવે. અને રિક્ષાવાળા તો બધાને ખ્યાલ જ છે કે ભાઈ રિક્ષાવાળાની પરિસ્થિતિ બહુ ખરાબ હોય. એના બદલે આ 4 મહિના થઈ ગયા તો પણ હજી કંઈ પૈસા આવ્યા નથી. બાકીના જે લોકો હતા એના પૈસા અમુકના આપી દીધા છે, પણ અમારું એક જ પેમેન્ટ કેમ હલવાનું છે? તો અમારે કલેક્ટર સાહેબને આવેદનપત્ર એ દેવા આવ્યા હતા કે ભાઈ અમારા જેમ બને વહેલી તકે આ પૈસાનો નિકાલ કરો. અને જે આપણે કલેક્ટર બીજા હતા એને ખ્યાલ હતો બધે, અત્યારે નવા કલેક્ટર આવેલા છે તો અમે એ રીતનું આવેદનપત્ર દેવા આવ્યા હતા કે ભાઈ જેમ બને એમ વહેલી તકે અમારા પૈસાનો નિકાલ થાય એના માટે રજૂઆત કરવા આવ્યા હતા. અમારે 5 દિવસ રિક્ષા રાખેલી હતી, એમાં એક રિક્ષાના 14,200 લેખે ભાડું ઠેરાવેલું હતું અને 5 દિવસ નિઃશુલ્ક રિક્ષા હાંકવાની હતી જે વિકલાંગો માટે, એના માટેની રિક્ષા રાખેલી હતી. ટોટલ રકમ તો 7 લાખ જેવું થાય, એની ઉપર કે એની વચારે રહે છે, તો હજી રાઉન્ડ ફિગર નથી મેળવ્યો કે કેટલા થાય છે ટોટલ એમ. અને આરટીઓ ઇન્સ્પેક્ટર પાસે અમે ગયા હતા તો એ લોકોએ એવી અમને રજૂઆત કરેલી છે કે ભાઈ અમે વાત કરી દીધી છે, તમારું થઈ જશે. પછી અમારા એક બીજા 2 પણ મિત્રો ત્યાં ગયા હતા તો એને એવી વાત પણ જાણવા મળી કે ભાઈ અત્યાર સુધી તમને ક્યાંય રોક્યા નથી કે તમને કંઈ કર્યું નથી. તો સાહેબ કહેવા શું માંગે કંઈ ખ્યાલ નથી આવતો કે ભાઈ જે અમારા પૈસા હકના છે અને અમે લેવા આવ્યા છે તો તમને રજૂઆત, તમે અધિકારી છો તો તમને રજૂઆત ન કરીએ તો કેને રજૂઆત કરીએ? અને અમારે આરટીઓ જે સાહેબ હતા એના હસ્તક જ રિક્ષા રાખવામાં આવેલી હતી. પછી અમે ગોહિલ સાહેબને પણ મળેલા હતા ત્યારે સાહેબે એમ કીધું કે 2-3 મહિનામાં લાગી જાય. તો ભાઈ આવી રીતે જો અમને કીધું હોત પહેલાં કે ભાઈ આમાં 3 મહિનાએ થઈ જાય ને 4 મહિનાએ થઈ જાય તો અમે રિક્ષા રાખે જ નહીં. કેમ કે બીજી 4 વ્હીલું ને ઘણું રાખેલું હતું તો એનું બધાનું પેમેન્ટ આવી ગયેલું છે, તો રિક્ષાનું પેમેન્ટ કેમ અટકાણું છે? તો અમારે ખાલી એ જ રજૂઆત કરવાની છે કે જેમ બને એમ વહેલી તકે આના પૈસાનો નિકાલ થાય અને અમને પૈસા મળી જાય અમારા. પછી આરટીઓ સાહેબને બધા એવી રીતે વાત કરતા હતા કે ભાઈ એક રિક્ષાએ 200 કે 150 કે 250 એવી રીતે કપાય. તો અમે એને રજૂઆત કરી કે ભાઈ કઈ રીતે કપાય? તો કંઈક ટેક્સના કે એના પૈસા એમ કે કપાય. પણ તો અમારું કહેવું એમ છે કે સરકારી પૈસા છે તો એમાં કઈ રીતે કપાય? જો અમે હકના પૈસા અમારા છે તો જેમ બને એમ ના કપાય અને અમને પૂરેપૂરી રકમ અમારી મળે, બસ એ જ અમારી રજૂઆત. પૈસા અમે 15 દિનનો અલ્ટિમેટ દીધેલો છે. જો પૈસા નહીં મળે તો અમે ગાંધી ચિંધ્યા માર્ગે હાલશું, બનશે તો આંદોલન પણ કરશું અને વધારે જરૂર પડશે તો ગાંધીનગર પણ જશું. દર્શક મિત્રો, સમાચારમાં સમય થઈ ગયો છે એક વિરામનો. શું તમારા બાળકના શિક્ષણની ચિંતા કરો છો? તેના વર્તમાન અભ્યાસને ખૂબ જ ઊંચે લઈ જવા માંગો છો? તો ચિંતા મુક્ત બનો. ગુજરાતી માધ્યમ હોય કે ઇંગ્લિશ મીડિયમ, જુનાગઢમાં એક શ્રેષ્ઠ વિકલ્પ એટલે શ્રી પ્રેમાનંદ સ્કૂલ. રાષ્ટ્રપ્રેમી કરુણામૂર્તિ સંત પૂજ્ય મુક્તાનંદજી બાપુ તથા શિક્ષણવિદ શ્રી ગીજુભાઈ ભરાડ સંચાલિત આ સ્કૂલમાં વિદ્યાર્થીઓ ઉત્તમ પરિણામની સાથે સાથે શ્રેષ્ઠ વ્યક્તિત્વ પ્રાપ્ત કરે છે. રાષ્ટ્રીય શિક્ષણ નીતિ 2020 મુજબ કેજીથી જ એક્ટિવિટી બેઝડ લર્નિંગની સાથે સાથે બાળકને ભણવું ગમતું થાય છે અને જે ગમે તેમાં સફળતા તો મળે જ ને. અનુભવી અને ડેડિકેટેડ શિક્ષકો દ્વારા આધુનિક શિક્ષણ પદ્ધતિ, સ્માર્ટ ક્લાસરૂમ અને નિયમિત પરીક્ષાઓ દ્વારા શિક્ષણનો મજબૂત પાયો તૈયાર થાય છે. અહીં બાળકોમાં અભ્યાસ ઉપરાંત સંસ્કાર, આત્મવિશ્વાસ અને સર્જનાત્મકતાનો ત્રિવેણી સંગમ વિકસે છે. સ્પોર્ટ્સ, કલ્ચરલ એક્ટિવિટીઝ, એન્યુઅલ ફંક્શન્સ અને પર્સનલ કાઉન્સેલિંગ દ્વારા દરેકે દરેક બાળકને પૂરતું પ્રોત્સાહન મળે છે. અહીં દરેક બાળક મહત્વનો છે. તો તમારા બાળકના સ્ટ્રેસલેસ એજ્યુકેશન માટે આજે જ વિઝિટ કરો શ્રી પ્રેમાનંદ સ્કૂલ, બિલનાથ મહાદેવ મંદિર પાસે, વંથલી રોડ, જુનાગઢ. અભિનંદન વેવાય, એ આજનો દિવસ આપણા માટે ખૂબ શુભ છે, કેમ કે તમારી દીકરી નિશા અને મારા દીકરા સંજુના લગ્નની તારીખ નક્કી થઈ ગઈ ને. હાજી હાજી પપ્પા, લગ્નની તારીખ તો નક્કી થઈ ગઈ, પણ લગ્ન માટેની જ્વેલરીઓ? સંજુ બેટા, તારા દાદાજીના વખતથી ચોકસી હીરાલાલ મકનજીની જૂની પેઢી છે ને, એની સાથે આપણો વર્ષો જૂનો ઘરોબો છે, જે અત્યારે જય ભવાની જ્વેલર્સના નામે ફેમસ છે બેટા. જય ભવાની જ્વેલર્સ મતલબ ચોકસી બજાર, જુનાગઢ? તમે પણ જય ભવાની જ્વેલર્સ સાથે? અમે ભલે રાજકોટના હોઈએ, પરંતુ જય ભવાની જ્વેલર્સ સાથે અમારો પરિવાર પણ વર્ષોથી સંકળાયેલો છે, જ્યાં છેતરાવાની કોઈ શક્યતા જ નથી. આને કહેવાય સોનામાં સુગંધ ભળી. વાવ બેટા, ચાલો આપણે સૌ જઈએ જય ભવાની જ્વેલર્સના શોરૂમ પર.
તમે લોકો જઈ આવો, હું રસોઈ બનાવી રાખું. લક્ષ્મી, આપણા દીકરાના લગ્નમાં થોડા દાગીના તારા માટે થઈ જાય હે? ચાલો મમ્મી. ચાલો ચાલ બેટા. વ્યાજબી દામ, એક જ નામ, જય ભવાની જ્વેલર્સ, તહેવાર વ્યવહાર, બંગડી વીટી હાર, ડિઝાઇન અપાર, જય ભવાની જ્વેલર્સ, જય ભવાની જ્વેલર્સ. એક્સક્લુઝિવ દાગીના ખરીદવા માટે વિશ્વાસપાત્ર એક જ નામ, જય ભવાની જ્વેલર્સ, ચોકસી બજાર, જૂનાગઢ. જૂનાગઢના યુવા ક્રિકેટ પ્રેમીઓ માટે આનંદના સમાચાર. જૂનાગઢમાં સૌ પ્રથમ વખત શરૂ થઈ ચૂક્યું છે બોક્સ ક્રિકેટ. ધ ફન લિયો રિસોર્ટ્સ એન્ડ ક્લબના ભવ્ય ટેરેસ ઉપર બોક્સ ક્રિકેટ. બોક્સ ક્રિકેટ નોંધી લેશો સમય સવારે 6 થી બપોરે 12 અને સાંજે 6 થી રાત્રિના 12. વ્યવસાયકારો નોકરિયાત વર્ગ માટે ખાસ રાત્રિનો સમય પણ શરૂ કરવામાં આવ્યો છે. એક વખત અચૂક રમો બોક્સ ક્રિકેટ. યુવા ક્રિકેટરોને ઉત્તેજન આપતા ધ ફન લિયો રિસોર્ટ્સ એન્ડ ક્લબના આ નવતર અભિગમમાં જોડાઓ અને બોક્સ ક્રિકેટનો આનંદ માણો. વિશેષ માહિતી અને રજીસ્ટ્રેશન માટે સંપર્ક 0285 2658 444. છે ને એકદમ જોરદાર ફૂલેલા દડા જેવી પૂરી અને ચટપટું ઘર જેવું જ શાક. આજે તમને મુલાકાત કરાવું ઝાંઝરડા રોડ ઉપર આવેલી મોડર્ન પૂરી શાકની. અહીંયા સવારમાં 9 થી લઈને સાંજે 10 વાગ્યા સુધી એકદમ એવન ટેસ્ટમાં લોકોને પ્રેમથી પૂરી શાક ખવડાવવામાં આવે છે. શાકમાં તમને 3 ઓપ્શન મળી રહેશે, તેમજ દરરોજ અલગ અલગ ઓપ્શન હશે અને જોડે જોડે તમારી સામે જ લાઈવ ગરમા ગરમ ફૂલેલા દડા જેવી પૂરી તમારી ડીશમાં આવે પછી જીભ થોડી હાથ મારીએ બોસ. જોડે પાપડ, સલાડ, છાશ, દહીં, શ્રીખંડ પણ મળી જશે. તેમજ શિયાળાના લીધે ઓળો અને રોટલો પણ અહીં મળી જશે. તો પછી બોસ જરૂરથી પહોંચી જ જજો. મોડર્ન પૂરી શાક. એડ્રેસ સિદ્ધનાથ મહાદેવ મંદિરની આગળ, બાબા કોમ્પ્લેક્સ સામે, ઝાંઝરડા રોડ, જૂનાગઢ. મોબાઈલ નંબર 9979384445. Good morning. This is Junagadh. વિરામ બાદ આપનું સ્વાગત છે. જૂનાગઢમાં સતત ત્રીજે દિવસે પેટ્રોલ પંપ ઉપર ડીઝલ ભરાવવા માટે વાહનોની લાંબી કતાર લાગી રહી છે. ખાસ કરીને અત્યારે ખેતીની મોસમ છે ત્યારે જ ડીઝલની અછત સર્જાતા ખેતરમાં કામ કરતા ટ્રેક્ટર ચાલકોને પારાવાર મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે. 4 દિવસ પહેલા 3 રૂપિયા પેટ્રોલ અને ડીઝલમાં ભાવ વધારો કર્યા બાદ
ગઈકાલે વધુ 95 પૈસાનો વધારો કરવામાં આવ્યો છે, જેને કારણે પેટ્રોલ અત્યારે સદી ફટકારવા તરફ આગળ વધી ચૂક્યું છે. પેટ્રોલ અને ડીઝલના ભાવ 100 રૂપિયાને સ્પર્શે તેવી સ્થિતિમાં વાહન ચાલકોની મુશ્કેલી વધી ચૂકી છે. જૂનાગઢમાં 1 લીટર પેટ્રોલનો ભાવ 98 રૂપિયા 98 પૈસા જોવા મળ્યો છે. ડીઝલનો ભાવ 94 રૂપિયા 84 પૈસા થઈ ગયો છે. વાહન ચાલકોની ચિંતા વધી છે. આંતરરાષ્ટ્રીય કક્ષાએ ક્રૂડ ઓઇલની તકલીફને કારણે આ સ્થિતિનું નિર્માણ થયું છે અને વધારામાં પૂરું વડાપ્રધાન નરેન્દ્ર મોદી પણ ઈંધણ બચાવવાની અપીલ કરે છે. ત્યારે આગામી સમયમાં પરિસ્થિતિ નહીં સુધરે તો લોકોની હાલત દયનીય બની જશે તેમ વાહન ચાલકો માની રહ્યા છે. મારું કહેવાનું એમ છે કે હમણાં સતત પેટ્રોલમાં વધારો થઈ રહ્યો છે. જે 10 દિવસની અંદર પહેલા 2-3 રૂપિયાનો વધારો થયો, પાછો 1 દિવસ પછી પાછો 1 રૂપિયાનો વધારો થયો. અત્યારે 99 રૂપિયાની ઉપર પેટ્રોલ ચાલી રહ્યું છે. પેટ્રોલ મળી રહે છે, થોડી દિક્કત છે, પેટ્રોલ મળી રહે છે, પણ ડીઝલનો બહુ પ્રોબ્લેમ છે. ડીઝલ અત્યારે મારા ખ્યાલથી કોઈ પેટ્રોલ પંપ પાસે હશે નહીં, એવું મારું માનવાનું છે. તો આમાં એવું છે કે પબ્લિકને હેરાનગતિ બહુ થઈ રહી છે. હાલની પરિસ્થિતિ જોતા પેટ્રોલ પંપે વાહનોની ખૂબ લાઈન છે અને એનું મુખ્ય કારણ છે વૈશ્વિક યુદ્ધ. આ યુદ્ધની અસર એવી છે કે ભારત યુદ્ધમાં ક્યાંય સામેલ નથી, પરંતુ બીજા જે દેશ યુદ્ધ લડે છે, કે આજે અમેરિકા અને ઈરાનની યુદ્ધની લડાઈમાં ભારત નહીં પરંતુ આખું વિશ્વ પીસાય છે. અને ભારતમાં તો આપણે કહીએ છીએ કે 3 રૂપિયા જેવો પેટ્રોલ ડીઝલમાં ભાવ વધારો આવ્યો છે, કે આપણે તો ઘણો લાંબા સમય આવ્યો, 70-75 દિવસના યુદ્ધના બાદ આવ્યો. અને જે બીજા દેશ છે કે જેમાં આપણે જોઈએ અમેરિકા છે, પાકિસ્તાન છે, નેપાળ છે, કે આપણે કોઈ આપણા પાડોશી દેશ શ્રીલંકા છે, એમાં તો ઘણો બધો અસહયોગ કે 50% 55% જેવો વધારો આવ્યો છે. અને પ્રભુને આપણે એવી પ્રાર્થના કરીએ કે આ વહેલી તકે આ યુદ્ધનો અંત આવે અને ફરીથી સામાન્ય પરિસ્થિતિ ઊભી થાય. જૂનાગઢ જિલ્લા આરોગ્ય વિભાગ દ્વારા સમયાંતરે શાળાના બાળકોના આરોગ્યની ચકાસણી કરવામાં આવે છે. જુવેનાઇલ ડાયાબિટીસને લઈને આરોગ્ય વિભાગ દ્વારા ખાસ ઝુંબેશ શરૂ કરવામાં આવી છે. આ અંગે જૂનાગઢ જિલ્લા પંચાયત જિલ્લા આરોગ્ય અધિકારી ડોક્ટર સાલવીએ કહ્યું કે અલગ અલગ શાળામાં બાળકોની ચકાસણી કરવામાં આવી હતી. લગભગ 1.25 લાખથી વધુ બાળકોને આ રોગ લાગુ પડ્યો હોવાનું સ્થાનિક કક્ષાએથી જાણવા મળ્યું છે. પોર્ટલ ઉપર જે બાળકોના રજીસ્ટ્રેશન કરવામાં આવ્યા છે એમાં ડાયાબિટીસની ઉંમર સામાન્ય રીતે 5 થી 7 વર્ષની હોવી જોઈએ, પરંતુ આ બાળકોને અત્યારે ડાયાબિટીસના લક્ષણો જોવા મળે છે. એટલું જ નહીં, એનાથી મોટી ઉંમરના બાળકો કે જે કિશોર અવસ્થામાં પ્રવેશી ચૂક્યા છે તેમાં પણ જુવેનાઇલ ડાયાબિટીસની અસર જોવા મળે છે. આ રોગમાં શરીરની ઇમ્યુનિટી ભૂલથી સ્વાદુપિંડ ઉપર હુમલો કરે તો વધુ ગંભીરતા આવી શકે છે. ત્યારે ઇન્સ્યુલિનનું પ્રમાણ વધારવા માટે જિલ્લા આરોગ્ય અધિકારીએ સૌ કોઈને અપીલ કરી છે. શરીરમાં ઇન્સ્યુલિન બનાવવાનું બંધ થઈ જાય છે, જેને કારણે બાળક અથવા તો કોઈ પણ વ્યક્તિ ડાયાબિટીસનો ભોગ બને છે. હું ડોક્ટર અલ્પેશ સાલવી, મુખ્ય જિલ્લા આરોગ્ય જૂનાગઢ. ખાસ કરીને આપ સૌને જણાવતા આનંદ થાય છે કે ગુજરાત સરકાર દ્વારા નાના બાળકોમાં થતા ડાયાબિટીસ એટલે કે જુવેનાઇલ ડાયાબિટીસ વિશે ખાસ એક અભિયાન શરૂ કર્યું છે. જે અભિયાન અંતર્ગત 11 થી 26 તારીખ સુધી દરમિયાન આવા જેટલા પણ બાળકો છે ત્યાંની અમારી RBSK ટીમ ઘરે ઘરે જઈને મુલાકાત લઈ અને આવા બાળકોને સુગર તપાસી અને ખરેખર એને ડાયાબિટીસ છે કે નહીં તેની ખરાઈ કરી અને ખાસ કરીને આવા બાળકોને અમારા તરફથી ગુજરાત સરકાર તરફથી ગ્લુકોમીટર, ગ્લુકોસ્ટિક પણ આપવામાં આવશે, જેથી નિયમિત રીતે એ લોકો પોતાનું સુગર તપાસી શકે. વધુમાં આવા બાળકોને ફ્રી ઓફ ઇન્સ્યુલિનની પણ આપવાની સુવિધા સરકાર દ્વારા કરવામાં આવેલી છે. લગભગ આપણા જિલ્લાની અંદર 136 જેટલા બાળકો અત્યારે આઈડેન્ટિફાઈડ થયા છે અને એમને તમામ પ્રકારની સુવિધાઓ ગુજરાત સરકાર દ્વારા આપવામાં આવે છે. આપણે જણાવતા આનંદ થશે કે દર મહિને આવા 2000 રૂપિયા જેટલી રકમની જે દવાઓ થાય છે એ ગુજરાત સરકાર તરફથી ફ્રી ઓફ આપવામાં આવશે. જૂનાગઢ શહેરમાં પવિત્ર પુરુષોત્તમ માસની ઉજવણી વિવિધ વિસ્તારમાં ખૂબ જ આસ્થાભેર ચાલી રહી છે. ચોબારી રોડ ઉપર આવેલ સુપ્રસિદ્ધ બિલેશ્વર મહાદેવ મંદિર ખાતે પણ ગોરમાનું પૂજન, કાંઠા સ્થાપન અને સત્સંગ સાથે પુરુષોત્તમ માસના દિવસો પુણ્યશાળી બનાવવામાં આવી રહ્યા છે. બિલેશ્વર મહાદેવ મંદિરે આ ઉજવણી અંતર્ગત સત્સંગ અને પૂજનનું વિશેષ આયોજન થયું છે. ચોબારી રોડ ઉપર આવેલ ખાસ કરીને
યોગેશ્વર નગરના રહેવાસીઓ અને એમાં મહિલા મંડળની બહેનો ગોળમાનું પૂજન અર્ચન કરીને આરતી તેમજ પ્રસાદ વિતરણ કરીને પુરુષોત્તમ માસના દિવસો પસાર કરી રહ્યા છે. મંદિરના સેવાભાવી મહિલા કાર્યકર્તા પુષ્પાબેને જણાવ્યું કે તેઓ અને તેમના પતિ છેલ્લા ઘણા સમયથી આ મંદિરની નિસ્વાર્થ ભાવે સેવા કરે છે. શ્રાવણ મહિનો હોય અને અધિક મહિનો હોય આવા દિવસોમાં વિશેષ પૂજાનું મહત્વ વધી જતું હોય છે. પવિત્ર પુરુષોત્તમ માસ ચાલી રહ્યો હોવાથી અધિક માસનું પુણ્યનું ભાતું બાંધવા માટે રવિવારે પણ સત્સંગ અવિરત ચાલુ રાખવામાં આવી રહ્યો હોવાનું પુષ્પાબેને ઉમેર્યું હતું. મારું નામ પુષ્પાબેન છે, મારા ઘરવાળાનું નામ ગુલાબભાઈ છે. અમે બે જણા છે ને આ સેવાભાવી છે, અહીંયા કાર્ય કરતા આખો દિવસ રહીએ છીએ. અને અમારું આ જીવન આ સત્યને પગલે અમે હારીએ છીએ. ભગવાન આ યોગેશ્વર નગર છે ને આ બિલેશ્વર મંદિર છે ને અમે આ કાયમની માટે સત્સંગ કરીએ છીએ ભાઈ. એક દર રવિવારે અમે બંધ રાખીએ. આ પુરુષોત્તમ મહિનો આવ્યો છે એટલે અમે દર રવિવારે ચાલુ રાખીએ છીએ સત્સંગ. અમે સર્વ બહેનો આ ગોપીઓ મળી ને સત્સંગ સરસ રીતે અમે કરીએ છીએ. મિત્રો, સમાચારના અંતિમ ચરણ તરફ જઈએ આ વિરામ બાદ. ઘર લગ્ન માટે તૈયાર છે, બસ તારા આવવાની રાહ જોઈ રહ્યો છું. નવું ફર્નિચર, નવું ટીવી, નવો કેબલ. કેબલ? આજના જમાનામાં કેબલ? ખૂબ જ સરળ પરિવાર છે. જ્યારે આ છે તો બીજા કઈની શું જરૂરત? જ્યારે આ છે તો બીજા કઈની શું જરૂરત છે? GTPL ઓફર કરે છે HD પિક્ચર ક્વોલિટી અને GTPL ની 24/7 ગ્રાહક સપોર્ટ. આ તે જમાનાનું નહીં, આ જમાનાનું કનેક્શન છે. કાલે લગન કરી લઈએ. વિરામ બાદ અંતિમ ચરણમાં આપનું પુનઃ સ્વાગત છે. ટ્રાફિક શાખા દ્વારા જૂનાગઢની સરકારી કચેરીઓની બહાર ટ્રાફિક ડ્રાઈવ યોજીને સરકારી કચેરી કર્મચારીઓને હેલ્મેટ પહેરવા ઉપર ભાર મૂકવામાં આવી રહ્યો છે. મહાનગરપાલિકાની બહાર ટ્રાફિક શાખાએ જ્યારે ડ્રાઈવ કરી ત્યારે સીટ બેલ્ટ બાંધેલા ન હોય તેવા 3 અને હેલ્મેટ ન પહેર્યું હોય તેવા 7 કર્મચારીઓ દંડાયા હતા. તમામ લોકો સહિત જૂનાગઢમાં લગભગ 50,000ની દંડની વસૂલાત કરી હોવાનું ટ્રાફિક પોલીસે જણાવ્યું છે. મંગળવારે મહાનગરપાલિકા કચેરી ખાતે તપાસ કરતા કર્મચારીઓ ઝડપાઈ ગયા હતા. કુલ 10 મહાનગરપાલિકાના કર્મચારી સામે
દંડની કાર્યવાહી હાથ ધરી હતી. કોર્પોરેશનના આ કર્મચારીઓ પાસેથી 5,000 રૂપિયાનો દંડ વસૂલવામાં આવ્યો હોવાનું ટ્રાફિક પીએસઆઈએ ઉમેર્યું હતું. જુનાગઢ નજીકના પલાસવા ગામે સોમનાથ મહાદેવનું એક દર્શનીય શિવ મંદિર આવેલું છે, જેના સાનિધ્યમાં હાલ શિવ કથાનું આયોજન કરવામાં આવ્યું છે. પવિત્ર અધિક માસના ઉપલક્ષમાં આયોજન કરાયું હોવાનું મહંત શિવગીરી બાપુએ કહ્યું છે. 17 તારીખથી શરૂ થયેલી શિવ કથા આગામી 25મી મેના રોજ વિરામ પામશે, ત્યારે કથા શ્રવણનો લાભ લેવા માટે મહંત શિવગીરી બાપુ દ્વારા જાહેર નિમંત્રણ આપવામાં આવ્યું છે. પલાસવા ગામ સોમનાથ મહાદેવના મંત શ્રી શિવગીરી બાપુ એક ભાવભર્યું આમંત્રણ આપું છું કે પલાસવા ગામને પાર્ટીએ સોમનાથ આશ્રમમાં શિવ કથાનું આયોજન કરેલ છે. 17/5 થી 25/5 સુધી, સમય 9 થી 12 અને 3:30 થી 7 છે. તો ધર્મ પ્રેમી ભાઈઓને કથાનું રસપાન કરવા માટે પલાસવા ગામે સોમનાથ મહાદેવના સાનિધ્યમાં પધારવા માટેનું હું હાર્દિક આમંત્રણ આપું છું. અને આશ્રમ એવી રળિયામણી જગ્યામાં છે કે ગિરનારની ગોદમાં અને વૃક્ષોથી હળિયારું અને ઉત્તમ સગવડવાળું છે. તો આ લાવો લેવા માટે સર્વે ધર્મપ્રેમી ભાઈ બહેનોને પધારવા મારું હાર્દિક આમંત્રણ છે. તો દર્શક મિત્રો, આ સાથે જ આજના સમાચાર પૂર્ણ કરીએ છીએ. જોઈએ મુખ્ય સમાચાર ફરી એકવાર. બહારગામથી આવતા દર્દી અને ઇમરજન્સી કેસ માટે માત્ર 3 મેડિકલ સ્ટોર ખુલ્લા રાખી બાકીના મેડિકલ સ્ટોર વાળાએ જડબેસલાક હડતાલ પાડી. ઓનલાઈન દવા વેચાણ બંધ કરવા રાજ્યના 35,000 મેડિકલ સ્ટોર બંધ રહ્યા. કોર્પોરેશનની કામગીરીથી નારાજ ધારાસભ્યએ મ્યુનિસિપલ કમિશનરને પત્ર લખ્યા બાદ હવે વિવિધ વોર્ડમાં લોક દરબાર યોજી લોકોના પ્રશ્ન અને નારાજગી જાણવાનો કર્યો પ્રયાસ. શિવરાત્રી મિની કુંભ મેળામાં 50 રિક્ષા ભાડે રાખનાર વહીવટી તંત્ર રિક્ષા ભાડું આપવાનું ભૂલી ગયું. 7.25 લાખથી વધુ રકમની ઉઘરાણી માટે રિક્ષા ચાલકો પહોંચ્યા કલેક્ટર કચેરીએ. અને ટ્રાફિક ડ્રાઈવમાં મહાનગરપાલિકાના 10 કર્મચારીઓ દંડાયા. સીટ બેલ્ટ અને હેલ્મેટ મુદ્દે ટ્રાફિક પોલીસની સરકારી કર્મચારીઓ સામે લાલાક. દર્શક મિત્રો, ગઈકાલે સમાચાર દરમિયાન અમે ધારાસભ્ય સંજયભાઈ કોરડિયા વિવિધ વિસ્તારમાં સંવાદ એટલે કે લોક દરબાર યોજશે આવું અમે અહેવાલમાં પ્રસ્તુત કર્યું હતું, જેને કારણે ઘણા બધા લોકો જે તે સંવાદના સ્થળ ઉપર પહોંચ્યા હતા અને ધારાસભ્યશ્રી સાથે વાર્તાલાપ કર્યો હતો. વધુ એક સંવાદનો ઉપક્રમ આવતીકાલે પણ શ્રી સંજયભાઈ કોરડિયા દ્વારા હાથ ધરાશે, જેમાં ટીંબાવાડી અર્બન હેલ્થ સેન્ટર મધુરમ સાંઈબાબાના મંદિરમાં સવારના ભાગે, જ્યારે બપોર પછી ગિરનાર રોડ ઉપર આવેલ લોહાણા મહાજન મંડી અને જવાહર રોડ સ્થિત સ્વામિનારાયણ મંદિર ખાતે ધારાસભ્યશ્રી ઉપસ્થિત રહેશે અને લોક પ્રશ્ન સાંભળશે. અમારા દર્શક મિત્રો નોંધ લે, એમને કોઈ પણ સમસ્યા હોય, પ્રશ્ન હોય, નિર્ધારિત સમય અને સ્થળ ઉપર તેઓ પહોંચી શકે છે. તો મને રજા આપશો. નમસ્કાર.